હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા દેશી રસોડામાં. તો આજે હું તમારી સાથે સેવ ઉસળની રેસીપી લઈને આવી છું. સેવ ઉસળ બનાવવા માટે મેં એક કુકરમાં તેલ એડ કર્યું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં જીરું એડ કરીશું. જીરું ગરમ થઈ જાય પછી તેમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું. તે સરસ ગરમ થાય પછી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. તે સરસ ગરમ થઈ જાય પછી તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરીશું. તેને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. પછી તેમાં ટામેટાની પેસ્ટ એડ કરીશું અને હલાવી અને તરત જ અંદર મીઠું એડ કરી લઈશું. બંને પેસ્ટ ચડી ગઈ છે તો હવે તેમાં મસાલો કરી લઈએ. તો મસાલો કરવા માટે મેં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો બધા મસાલા નાખીને સરસ રીતે હલાવી લઈશું અને સરસ ચડવા દઈશું. તો મસાલો સરસ ચડી ગયો છે તો હવે તેને થોડોક મસાલો એક વાટકીમાં સાઈડમાં કરી લઈશું, જેની આપણે તરી બનાવવાની છે. બાકીના મસાલામાં આપણે ફ્રોઝન વટાણા લીધા છે તો એ પણ એડ કરી લઈશું અને સરસ રીતે ચડવા દઈશું. તેમાં થોડુંક પાણી એડ કરી અડધો ગ્લાસ પાણી નાખી અને 2 સીટી થવા દઈશું. બીજી બાજુ આપણે તરી બનાવી લઈએ. તો ફરીથી એક નાની તપેલીમાં મેં તેલ એડ કર્યું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં જીરું એડ કરીશું અને તેમાં આપણે જે મસાલો સાઈડમાં રાખ્યો છે તે એડ કરીશું અને સરસ રીતે ચડવા દઈશું. બંને એકદમ તૈયાર છે. વટાણામાં પણ સરસ 2 સીટી થઈ ગઈ છે તો હવે તેને ખોલી અને તેને પણ જોઈ લઈએ. તો તે પણ સરસ તૈયાર છે. તો હવે તેમાં બે ગ્લાસ પાણી ફરીથી એડ કરી અને 5 મિનિટ સુધી ચડવા દઈશું. બીજી બાજુ આપણી તરી પણ તૈયાર છે. તો હવે આપણે મસાલા સેવ તૈયાર કરીએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો હું મસાલા સેવ બનાવું છું. મસાલા સેવ બનાવવા માટે મેં ઝીણા ગાંઠિયા લીધા છે. તે મસાલા તૈયાર કરવા માટે મેં ઉપરથી સે તરીનો મસાલો નાખ્યો છે. ડુંગળી નાખીશું અને ઉપરથી કોથમીર નાખી અને હલાવી લઈશું. એક વાટકીમાં ઉસળ કાઢીશું, તેમાં સેવ એડ કરીશું, ડુંગળી એડ કરીશું, કોથમીર એડ કરીશું. આપણી તરી તૈયાર છે તે પણ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણા સેવ ઉસળ બની અને તૈયાર છે. તો મેં બ્રેડ સાથે સર્વ કર્યા છે. બાજુમાં મસાલા સેવ પણ સર્વ કરી છે. તો ફ્રેન્ડ્સ, સેવ ઉસળ બની અને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે પણ ઘરે બનાવી શકો છો. જો સેવ ઉસળની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.